બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 2, રેસનો ઘોડો. બહુ સરસ મજાની આ વાત અહીંયા આપણા રાઇટર વર્ષા અડાલાજાએ કરી છે. આ તમે પાઠ સમજશો ને તો તમે તમારી સાથે રિલેટ કરી શકશો. યુ નો બિકોઝ રેસનો ઘોડો એટલે અહીંયા કંઈ ઘોડાની વાત નથી. પહેલી વાત કહી દો. પણ જેવી રીતે રેસની અંદર ઘોડો દોડતો હોય અને તેવી રીતે અહીંયા પણ આજકાલનું ભણતર જે છે એ જે કહેવાય ને કે એ આખી રેસ બની ગઈ છે. એની અંદર બાળકો હોય કે પછી પેરેન્ટ્સ હોય કે પછી શિક્ષકો હોય કે સ્કૂલ હોય કે પછી ક્લાસીસ ઇન્સ્ટિટ્યૂટ હોય કે પછી મારા જેવા ઓનલાઈન ભણાવતા શિક્ષકો હોય, રાઈટ? એ દરેક એનો હિસ્સો જાણે અજાણે બની જાય છે. અને એવી સરસ મજાની વાત જે છે એ અહીંયા વર્ષા અડાલાજાએ કરી છે કે જેમનો જન્મ જે છે એ 10/4/1940 થયો. વર્ષા ગુણવંતરાય આચાર્ય, એમનો જન્મ જે છે એ મુંબઈમાં થયો. મારું ફેવરેટ શહેર મુંબઈ. હા, તમારું ફેવરેટ શહેર કયું છે? પ્લીઝ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો. હું છું કે મુંબઈ રહેતી નથી, પણ તમે તમારું પ્રિય શહેર અથવા તો તમે કઈ ક્યાં જગ્યાએથી આ વિડીયો જો છો એ કહી શકો. અ, હું તમને એટલે કમેન્ટનું કહું બિકોઝ મને એવું થાય કે ચલો હું તો અહીંયા અમદાવાદથી ભણાવું છું તમને, પણ તમે ક્યાંથી ભણો છો અથવા તો ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે જસ્ટ કોમ્યુનિકેશન ક્યાંથી થાય? તો કે કોમેન્ટ સેક્શનથી થાય. તો મને ખબર હોવી જોઈએ એટલે. અને હજુ સુધી જો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. ઓકે, તો આપણે મુંબઈ હતા, મારા પ્રિય શહેરમાં કે જ્યાં જન્મ થયો વર્ષા અડાલાજાનો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું. રંગભૂમિ સાથે પણ તેઓ સંકળાયેલા હતા. ગાંઠ છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ટહુકો, રેત પંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસ રોડ, એ તેમની ઉત્તમ નવલકથાઓ છે. મારે પણ એક ઘર હોય એના ઉપરથી તો મૂવી પણ બન્યું છે. હા, રિયલમાં. યસ. એ સાંજને ઉંબરો, વર્ષા અડાલાજાની શ્રેષ્ઠ વાર્તાઓ એમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. નાટક અને નિબંધમાં પણ એમનું પ્રદાન છે. તેમણે ગુજરાતી સાહિત્ય એકાડમી ગાંધીનગર અને દિલ્હીનો એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. અહીંયા શું છે આ ચેપ્ટરની અંદર એ જોઈએ આપણે. ઓકે, જો અહીંયા ટૂંકમાં આપેલું હોય છે દર વખતે તમે સેકન્ડ પેરેગ્રાફમાં, ફર્સ્ટ પેરેગ્રાફ હંમેશા રાઇટર વિશે આપેલું હોય, ઇન્ટ્રોડક્શન હોય, અને સેકન્ડ પેરેગ્રાફમાં આખા પાઠનો નિચોડ કહી શકાય ને. આપણે 3 કલાકનું મૂવી જોવા ગયા હોય ને મિત્ર પૂછે તમને કે કેવું કેવું હતું, શું હતું, તો આપણે 10 વાક્યમાં આખા મૂવીનું કહી દઈએ, હે ને? તો એકચ્યુઅલમાં તેને બનતા વર્ષો લાગ્યા હોય અને મૂવી આખું પ્રેઝન્ટ 2 કલાક 3 કલાકમાં હોય, હે ને? અને જો ધુરંધર જેવું મૂવી હોય તો 4 કલાક બી હોઈ શકે, રાઈટ? તો અહીંયા જુઓ, શિક્ષણનો પાયાનો સિદ્ધાંત જે છે ને એ આનંદ આપવાનો છે, બાળકને સારો માણસ બનાવવાનો છે. એકચ્યુઅલમાં તમને કોઈ આજથી 10 વર્ષ પછી, 5 વર્ષ પછી નહીં પૂછે 10મામાં ભાઈ તમારા બીજા નંબરનું ચેપ્ટર કયું હતું, રાઇટર કોણ હતા, કોઈ નહીં, એવું કશું જ નહીં. પણ હા, તમે આ ચેપ્ટરમાંથી શું શીખ્યા અને તમારી લાઈફમાં તમે ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કર્યું, એ તમને આખી લાઈફ ટાઈમ કામ લાગશે. તો એવું મારું પણ માનવું છે. અહીંયા બાળકને સારું માણસ બનાવવાનો છે. એકચ્યુઅલમાં મેઇન લક્ષ્ય છે ને શિક્ષણનું એ. વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ જે છે એ વધુ સ્પર્ધાત્મક બન્યું. અને હું આનાથી એગ્રી કરું કે ભાઈ તમે હું ન માનો કે ચલો મારે કોમ્પિટિશનમાં નથી ઉતરવું, મારે હું પાસ થઈ જાઉં તો એ ઘણું, પણ નહીં ને, આજકાલનું જરૂરી પણ છે એવું, એમ. એટલે પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે એનું બાળપણ છીનવાઈ જાય. એ બાબતને લાલ બત્તી ધરતી આ વાર્તા છે. બાળકને પોતાની રીતે વિકસવા દેવાની શીખ એ આ કૃતિમાંથી મળે છે. ઘડપણમાં માતા પિતા, તમે 3 ઇડિયટ્સ મને યાદ આવી જાય, રાઈટ? ફોટોગ્રાફર બનવું હોય, એનું નામ શું હોય મને યાદ નથી, પણ ટૂંકમાં એ યાદ આવી જાય એમ. ઘડપણમાં માતા પિતાને પૈસા કરતા પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય. ડોક્ટર બનીને પરદેશ જનાર છોકરા કરતા દેશમાં રહી અને પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો એ કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે. એવા ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડતી આ વાર્તા છે. આજકાલ તો જુઓ, વિદેશ જવાની જરૂર જ નથી આપણા, હે ને? બહુ બહુ ચેન્જ થતા જાય છે. ત્યારે શરૂ કરીએ. વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ. એકચ્યુઅલમાં નિશાન ઊંચું રાખવું જોઈએ એ એક ઓલું પણ છે, અમ, કે શું માફ કરવાની વાત છે કે નહીં, માફ નીચું નિશાન, એવું કંઈક કંઈક આવે બી છે. મને હૈયે છે પણ હોઠે નથી, એ ટાઈપની કહેવત છે.
પણ ઠીક છે ચલો. તો કે હંમેશા વિનુ કાકા શું કહેતા, તો કે નિશાન જે છે એ ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? ચાલ બદમાશ, ક્યાંનો? વિનુ કાકા ગન લઈ લેતા અને પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડીને સમજાવતા કે બેટા, સામાન્ય તો બધા ભણે જ, જીવે, પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે અને હરીફાઈઓમાં ચંદ્રક લાવે, પછી ગોલ્ડ મેડલ હોય, સિલ્વર મેડલ, લાઈક એવી રીતે ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે, તો બસ ક્યાં બાત હે ને? કંઈક અલગ કરવું પડે ને તો જ થાય. અંકિત થોડું સમજે ન સમજે, પણ મને અને સંજયને સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે. ઘણી બધી વાર જે છે બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે. જ્યારે વિનુ કાકા જે છે ઈ અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે, બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ સ્ટોરીની અંદર શું છે, તો કે અત્યારે ચેપ્ટરની અંદર તો કે વિનુ કાકા મેઇન છે. વિનુ કાકા જે છે એ છોકરાઓને અલગ અલગ રીતે સમજાવે, રાઈટ? અંકિત અને એમના પુત્ર સૌરભ, એટલે આ પાઠના આપણા બેઇન મેઇન કેરેક્ટર છે, હીરો. એક છે અંકિત અને એક છે સૌરભ, રાઈટ? એને ટૂંકમાં ડાયરેક્ટ જ્ઞાન ના આપે, પણ આવી રીતે અલગ રમત રમાડે ને ચોકલેટ આપે ને પછી બધી વાત કરે ને પછી એની સાથે બેસીને હોમવર્ક પણ કરાવે ને પછી ટીવી ઉપર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરીની ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા, તમે તો આ છોકરાઓને જાણે જેલમાં પૂર્યા છે, રમવા દો ને એમને. એમની ઉંમરના છોકરાઓ સાથે જરા હળવા પડવા દો, બાળક છે. ટૂંકમાં કે આખો દી શું તમે લઈને બેસો છો ને તમે એનું આમ ટાઈમ ટેબલ બનાવી દીધું છે કે ભાઈ આ કરવાનું, પછી આ કરવાનું, પછી આ કરવાનું, એમ. એના વાઈફ હતા એને ખીજાતા બી ખરી કે એના જેવડા છોકરાઓ સાથે રમશે તો કશું શીખશે, એમ. સામાન્ય છોકરાઓ સાથે રમી અને એને શી પ્રાપ્તિ થવાની, વિનુ કાકા એવું કહેતા, એમ. નિર્દોષ, નિર્ભેળ, નિર્દોષ આનંદની. જો અત્યારે એને ચહેરા ઉપર આનંદ જ છે ને, વિનુ કાકાને એમ થતું, જો એને ચહેરા ઉપર અત્યારે આનંદ જ છે, મજામાં જ છે. કપાળ તમારું, ઈ કે એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચૂકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનો છે. મંજુ મૂર્તિને કંડારવી પડે છે. દુનિયાની તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રોમાં. રિયલમાં, હા, એ તો હું સહેમત છું કે બહુ હરીફાઈ છે. એમાંય આપણા ઇન્ડિયા જેવા દેશમાં જો તમારો જન્મ થયો હોય ને, ભારત જેવા દેશમાં, તો તમે, મેં હમણાં હોમબોન્ડ વેકેશનની અંદર મૂવી જોયું, હોમબાઉન્ડ, આઈ સોરી મારા પ્રોનાઉન્સિએશનમાં મિસ્ટેક હોય તો પહેલાં જ સોરી કહી દઉં છું. પણ એની અંદર એવું જ છે, એક કોન્સ્ટેબલની નોકરી જો તમે લેવા માંગતા હોય તો એટલે હું એમ નથી કહેતી કે એટલું નીચું છે, રાઈટ? પહેલાં જ કહી દઉં, પણ ટૂંકમાં એક કોન્સ્ટેબલની જોબ પણ જો તમારે લેવી હોય તો કેટલા લોકો, લાખોની સંખ્યામાં લોકો ફોર્મ ભરે, હજારોની સંખ્યામાં લોકો એક્ઝામ્સ આપે અને પછી એમાંથી સિલેક્ટ થઈને પ્રેક્ટિકલ એક્ઝામ્સ, થિયરીમાં સિલેક્ટ થાવ તો પછી તમને પ્રેક્ટિકલમાં બોલાવે ને પ્રેક્ટિકલની એક્ઝામમાં એ જો તમે અવ્વલ દરજામાં આવો ને ત્યારે જઈને ઘણી બધી રાહ જોયા પછી તમને કોન્સ્ટેબલની જોબ મળે, રાઈટ? તો સ્પર્ધા તો છે જ, એમાં હું ના નથી કહેતી, એમ. તો ઈ એમ કે છે કે આજે બહુ બધી હરીફાઈ છે, એમાં છોકરાઓને જો અ, કંઈક આગળ આવવું હોય તો એને ઓફકોર્સ એને માટે મહેનત કરવી પડે, એમ. તો અરે તો લક્ષ્યાંક ઉપર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડશે મંજુ. હારી ગયેલાનો કોઈ ભાવ નથી પૂછતું. હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાઈ ગયું છે? ગયે મહિને એસએસસીનું પરિણામ આવ્યું, ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો છે કે નહીં? તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. મંજુ કાકી વિફર્યા, એ ગુસ્સે થયા. અત્યારથી? અરે 5મા ધોરણથી ક્લાસ? સૌરભ, ના પાડી દે બેટા પપ્પાને. જોઉં છું કે તને કેમ પરાણે લઈ જાય છે. સૌરભે તરત જ કહી દીધું, ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. મંજુ કાકી બે હાથ જોડ્યા, હે માતાજી, આ બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજે. સદબુદ્ધિ, બુદ્ધિ તો હોય પણ સદબુદ્ધિ ન હોય. આમ તમે જુઓ હેકર જે હોય એ લોકો બી હોશિયાર તો હોય જ, લાઈક એને કોમ્પ્યુટર હેક કરતા ના ને તે ને, પણ એ બહુ સારી રીતે, મતલબ એ સમાજમાં કોઈ સારો ભાગ ભજવે છે કે પછી એ
કંઈક કોકના બેંક અકાઉન્ટમાંથી પૈસા લેવા અથવા તો આને બ્લેકમેલ કરવું અથવા આનું આમ કરવું એવું કંઈ કામ કરે છે તો સદબુદ્ધિ. ઇન શોર્ટ, આપણે ભગવાનને હંમેશા એવું જ કહીએ કે સદબુદ્ધિ આપજે મને. મારી મમ્મી નાની હતી ત્યારથી પ્રાર્થનામાં એવું શીખવાડતી કે મને શક્તિ અને સદબુદ્ધિ આપજે. સદબુદ્ધિ ઇટ મીન્સ કે બુદ્ધિ તો હોય તમે, નો ડાઉટ, પણ તમે સારા કાર્યમાં વાપરી શકો, સારું કરી શકો, હે ને, એવી ભાવના હોય તમારી પાછળ. તો એ વિનુ કાકા જે છે એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતની એ ઘણી વાર એ ભણાવે એટલે એમના આવવાની નવાઈ ન હતી. પણ આજે તો એક ખાસ આવ્યા હતા. એમને આગ્રહ કર્યો હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કોમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરાવો. આજે છે એ એમ કહે છે કે ભાઈ સૌરભને તો 5મા ધોરણમાં હતો એને તો કરાવવાનો જ હતો, અંકિતને ઈ કે કરાવો એમ દાખલ કોમ્પ્યુટર ક્લાસમાં. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો. જો કે ફી ઘણી વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું એમ વિચારી અને સંજયને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અમે પણ, હા, સંજયને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. હવે અહીંયા મને એમ છે કે સંજય નહીં હોય, અંકિત હોવો જોઈએ, અંકિત. જસ્ટ મિસ્ટેક હશે આમાં. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. બાપ રે બાપ, 3 દિવસ સાંજે અને રવિવાર 4 કલાક. જો કે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? ઘરની નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી અને એ કામ માટે તો પગારનો કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ જ ઉમળકાથી એમને ભણાવતી હતી અને બાળકો પર મારી સાથે હળી ગયા હતા એટલે ભળી ગયા હતા, ઇન શોર્ટ. તોય ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. શું કરવા લાગી એની મમ્મી? ટ્યુશન કરવા લાગી. બિકોઝ કંઈક એક્સ્ટ્રા કરવું હોય તો આજના જમાનાની અંદર પૈસા જોઈએ, અને એ પૈસા રૂટીન લાઈફમાં જો ખૂટતા હોય તો કંઈક એક્સ્ટ્રા કરવું પડે. તમારા મા બાપને ધન્યવાદ કહેજો, હે ને. જે બી સ્થિતિ છે એમાં બેસ્ટ હશે ને તમારા માટે એ કરતા હશે 110%. તો મહેરબાની કરીને ગ્રેટિટ્યુડ રાખજો તમારી લાઈફમાં કે ધન્યવાદ મા બાપને કે તમારા માટે આટલું આટલું કરી રહ્યા છે. હું સંજયને ઘણીવાર કહેતી કે આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પાડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. મતલબ એ કે એક પણ દો મતલબ એના આટલા સરસ વિચારો છે તો એના છોકરાનું તો સારું જ છે, આપણાનું ઈ કરે છે એટલે આપણે નસીબદાર છીએ, લકી એમ. શેનું ઘડતર નીનાબેન? એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી ઉપર હલ્લો કર્યો. આ ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવને સી પીડા થાય છે, તમને નથી દેખાતી? જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી અને મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? સાચી વાત છે. ઘણા પેરેન્ટ્સ જે છે એ પોતે, મને અત્યારે અહીંયા ઓલું આજ વચ્ચેના ટાઈમની અંદર, હમણાં તો નથી બહુ, પણ મૂવીઝની અંદર શું નીકળ્યું હતું કે એક્ટરનો છોકરો એક્ટર હોય તો શું હોય યાર ઓલું, મને ભૂલાય કેમ કયું નામ એનું, હે ને, નેપોટિઝમ. યસ, કે આપણે કઈ થોડી ના બાપ દાદા આપણે એવા છે કે ચલો ભાઈ મસ્ત મજાના એક્ટર સુપરસ્ટાર હોય કે આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જલ્દી આમ આવી જઈએ, અથવા તો મા બાપનો કોઈ ધીકતો ધંધો કે ઇન્ડસ્ટ્રીઝ રિલાયન્સ જેવી થોડી ને છે કે અનંત અંબાણી આપણે કે હાલો ભાઈ આપણા માટે રેડી જ છે, ફોર્મ રેડી છે. હા, એવું તો કંઈ છે નહીં. એટલે આપણે મિડલ ક્લાસ વાળા માણસો છીએ એટલે મહેનત નહીં કરીએ તો આગળ આવી શકાશે નહીં. મંજુબેનની આંખ ભીની થઈ ગઈ, રડવા જેવા થઈ ગયા બિચારા. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંમરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. વિનુ કાકાને તમારા માટે પણ ખૂબ લાગણી છે, તમારા માટે ખૂબ લાગણી છે એ કે એમ. હું જાણતી હોઉં, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. અરે ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો, જાઓ. બિચારા મંજુ માસીને સમજાવ્યા અને મંજુ માસી થોડું ઘણું સમજ્યા અને પછી જતા રહ્યા. મંજુ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું? હું તૈયાર થવા લાગી. અમારા ઘરના થોડે દૂર નાનો બગીચો. સંજયનો ઓફિસથી આવતા થોડું મોડું થવાનું હોય તો હું અને અંકિત સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. મતલબ એ લોકો બંને જે છે બાળક એ પોતાના છોકરાને લઈને મતલબ બગીચામાં જાય ને એવું બધું એમ.
કેટલીક વખતથી અંકિતનો તો રમવાનો મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ જ ગમે. શનિ રવિમાં તો એ દરિયાકાંઠે અચૂક જવાનું જ. અમે ત્રણેય સાથે મળી અને રેતીમાં ઘર બનાવીએ અને પછી ગુલ્ફીની લિજ્જત. હું અરીસામાં મને જોઈ રહી કે આનું કોનું પ્રતિબિંબ હતું, કે પછી હું બદલાઈ ગઈ હતી. ઇન શોર્ટ, અંકિતના આવો ટાઈમ જ નહોતો રહ્યો હવે. તો દર વીકમાં 3 વાર તો 3 3 કલાકના ક્લાસીસ હોય, 2 2 કલાકના, અને પછી સન્ડે જ્યાં ફરવાનું હોય એ દરમિયાન એને 4 કલાકના ક્લાસ હોય. ક્યાં ટાઈમ મળે હે? વાવ. મુંબઈની યાદ આવી ગઈ મને કે જુહુ બીચ ઉપર જવાનું ને ત્યાં દરિયામાં પગ બોળવાના ને વાવ. બારણે ઉપરા છુપરી ઘંટડી વાગી. સાડી જેમ તેમ કરી વીંટાળી દઈ અને મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો એનો ચહેરો. ગભરાઈને મેં એના કપાળે હાથ મૂક્યો અને શરીર ગરમ. મેં તેડી લીધો, જલ્દીથી કપડાં બદલાવીને સુવડાવી દીધો, દવા આપી અને માથે હાથ પસવારતી બેસી રહી. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. ફરી ઘંટડી. બારણું ખોલ્યું તો વિનુ કાકા અને સૌરભ. અંકિત હજી શાળાએથી નથી આવ્યો? કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. આજે એ ક્લાસમાં નહીં આવે. એને તાવ છે વિનુ કાકા. દવા આપીને બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જશે. ચલો, હું જ ઉઠાડું. તરત મેં કહ્યું, ના કાકા. ક્લાસ ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે. પણ તાવમાં અંકિતને હું નહીં મોકલું. કાલે શાળાએ પણ નહીં જાય. નવાઈ પામી એ મને જોઈ રહ્યા. નીનાબેન, તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો. નીનાબેન, જે એની મમ્મી છે અંકિતની, એ. ચલો ઉઠાડો, જાઓ. અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં કરશે શું? એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે. પણ અત્યારે તાવમાં હું તો એને નહીં જ મોકલું. વાવ. નીનાબેન માટે 3 3 તાલીઓનું સન્માન હે ને. એણે એકદમ ક્લિયર કટ હતો એનો. એ નહીં જાય એમ. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એવા ડરથી બારણામાં ઊભા જ રહીને મેં મક્કમતાથી કહ્યું. એ નારાજ થયેલા લાગ્યા, પણ હું કશું બોલી નહીં. એ ચાલ્યા ગયા અને હું સાંજની રસોઈમાં પુરવાઈ ગઈ. મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી હું બહાર આવી. જોયું તો અંકિત ટીવી ઉપરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો. એણે હસીને કહ્યું, મમ્મી હવે મને સારું છે, હવે મને સારું છે મમ્મી. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે જાણે મારો હાથ પકડ્યો અને લાડથી કહ્યું કે ચલ ને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં નથી ગયા. પણ પછી તને તાવ અને તારું હોમવર્ક. અરે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યો. અને એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો. વિનુ કાકા આવ્યા. ઠપકાના સૂરે કહેવા લાગ્યા, મતલબ સૂરમાં સૂર પુરાવો એટલે ચાલતી વાતને ટેકો આપવો કે આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબેન. હવે આ વખત હું જ ધ્યાન રાખીશ. કશું વિચારું એ પહેલા મેં તરત કહ્યું, ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. વાહ. નીનાબેને તો જો ત્યારેય મક્કમતાથી જવાબ આપ્યો અને અત્યારે પણ મક્કમતાથી જવાબ આપ્યો કે મારે ને કોઈ ક્લાસ કરાવવા નથી. અરે પણ એમ તે હોય, એકવાર ઓછા માર્ક્સ આવ્યા એમાં. અરે એટલા માટે નહીં, પણ એ જરા મોટો થાય ત્યારે અમે એને પસંદ કરવા દઈશું કે એણે શું કરવું છે. એ રાત્રે સંજય પર મારા પર નારાજ થયો. ઓફકોર્સ તમે જોતા હશો ઘરમાં હસબન્ડ વાઈફ, મતલબ મમ્મી પપ્પા હોય, એને ઝઘડાનું 80% કારણ છોકરા હોય કે તું આમ કહીશ ને હું આમ કહું છું, તું આમ કહીશ હું આમ કહું છું. એમ આઈ રાઈટ ઓર રોંગ? અને એનો એવું થતું હોય અને ઓબ્વિયસ છે. પણ બંનેનો એકચ્યુઅલમાં જે ભાઈ કંઈ એનો ઈરાદો હોય, મતલબ અથવા તો બેમાંથી જે કંઈ બંનેનો ઓપિનિયન હોય, પણ હંમેશા બંને છોકરાઓનું સારું જ ઈચ્છે, હે ને. અને એટલે મેં તમને કીધું તું થેન્ક યુ કહી દેજો. કહી દીધું કે નહીં? યસ ઓર નો મને કોમેન્ટમાં જણાવજો કે યસ મેમ. એટલે મને ખબર પડી જાય છે કે તમે થેન્ક યુ જે છે એ તમારા મમ્મી પપ્પાને કહી દીધું છે. ને થેન્ક યુ એ નોટ ઇનફ, બટ ઠીક, ગ્રેટિટ્યુડ તો હોવું જોઈએ એમ. તો ફરીથી આપણે ચેપ્ટરમાં આવી જઈએ નીનાબેન પાસે. નીનાબેન જબરા વ્યક્તિત્વ ધરાવે છે. વેરી ગુડ. તો તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ના આવી શક્યો.
અંકિત માટે હું ઘણું બધું કરી છૂટવા તૈયાર છું. તમે એને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ અને હું પણ ખુશ. જરૂર. મોંઘી તો નથી ને? ખૂબ જ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. એટલે અંકિતને એનું શૈશવ આપો સંજય. એટલે કેટલું સરસ. એનું બાળપણ આપો, હે ને? હું સાંજે સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા, ત્યાં એને હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતા. મને થાતું કે ના, મારો આ નિર્ણય સાચો છે. પણ એમ કઈ વિનુ કાકા અંકિતને છોડે એમ નતા. વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા, પણ મને સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. એક રવિવારે સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા, પાણીમાં ભીંજાયા, અને પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એણે મને પૂછ્યું, બેટા અંકિત, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી જતો હતો. હાથમાંનો ફુગ્ગો એણે છોડી દેતા અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. પછી અચાનક એ જોરથી બોલ્યો, મને વિનુ કાકા જરાય નથી ગમતા. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. આવા ધિક્કારમાં અંકિતને મેં કદી જ જોયો ન હતો. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી મને ખબર પડી. શું ખબર પડી? નીનાબેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વરને અક્કલ નથી. વારે વારે અંકિતને ઉતારી પાડે. બિચારો કુમળો જીવ. અમે તો મારા સૌરભને ન છોડે. એમ તો મારા સૌરભને ન છોડે, પણ તમે માનશો, એ ત્રણેય જણા ભેગા બેસીને નિરાંતે ખાધું નથી, અમે ત્રણેય જણા એમ. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. વિનુ કાકા ધુઆ પુઆ થઈ ગયા, ગુસ્સે થઈ ગયા, ધુઆ પુઆ થયા, લડ્યા, પણ અમે મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે. આ વર્ષ જવા દો, આવતા વર્ષથી વાત. હજુ તો 5મું ધોરણ છે અને એવી શી ચિંતા. એ વર્ષે સૌરભે શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું. વાહ, ટ્રોફી મળી જોરદાર. અને અંકિત જે છે એ 7મા નંબરે પાસ થયો. પરિણામની તો અમને પહેલેથી જ જાણતા હતા, એટલે અમે પહેલેથી જ થોડા દિવસ બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી નાખેલો. એક નાના હિલ સ્ટેશન ઉપર સંજયને સેનેટોરિયમમાં બુકિંગ કરાવી રાખ્યું હતું. અમે ત્રણેય જણા ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું, અને ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તક ભેટ આપ્યા. વાંચવાનો એવો એનો નાદ લાગ્યો કે પછી બધા પુસ્તકો એણે બે બે વાર વાંચી નાખ્યા. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા, શાળા બદલીએ તો સારું. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ. ઘણીવાર ન હોય કે અમારે બી એવું જોઈએ સ્કૂલની અંદર કે ક્લાસ જે છે એ મતલબ અલગ અલગ ડિવિઝન જે છે નેક્સ્ટ યર, જેમ કે 7મામાંથી 8મામાં આવે કે પછી 6થમાંથી 7માં આવે, તો એ અલગ થઈ જાય એમ. મતલબ રાઈટ, મર્જ થઈ જાય બધું અલગ એમ. એમાં હોય તો બીમાં જાય, બીમાં હોય તો સીમાં થાય, રિસફલિંગ ટાઈપ થઈ જાય એમ. એટલે સારું એમ એક રીતે. અમને મોટી હાશ થઈ. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો, જાણે મુઠ્ઠીઓ વાળી અને સતત દોડવામાંથી એને છુટકારો થઈ ગયો. પછી આખી વાત ઉપરથી અમારું ધ્યાન હટી ગયું. મને તો દિવસો હતા અને મારી તબિયત સારી ન હતી. હું તો શરૂઆતમાં ખૂબ જ ઉદાસ રહેતી, પણ અંકિત તો ખુશ ખુશ. મારી ખૂબ કાળજી રાખે. મતલબ પ્રેગ્નેન્ટ હતા એની મમ્મી, એટલે એમ. સાંજે સ્કૂલથી આવી અને પોતાની મેળે જ દૂધ પી લે, જલ્દી હોમવર્ક કરી લે, પછી સાંજની રસોઈમાં મને મદદ કરે. વિનુ કાકાને એ દ્રશ્યો જોઈ ગયેલા. એથી તો એમની નારાજગી ખૂબ વધી ગયેલી. હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં અને લિફ્ટમાં મળી જાય તો પૂરતો સંબંધ ના રહ્યો. હા, મંજુ કાકી બપોરે ડોક્યું કરતા, મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા. સૌરભ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હોય તોય એમની આંખમાં વિશાળ ડોકા તો હું જોઈ શકતી. એ બહુ દુઃખી રહેતા એમ. બિકોઝ એને પહેલેથી જ એના હસબન્ડ અને છોકરો એ બે પોતાની દુનિયામાં હોય, આ બિચારા એકલા થઈ ગયા હતા. મને દીકરી જન્મી. અંકિતને ગાંડો ઘેલો થતો જોતા હું અને સંજય હસી પડતા. અંકિતને એની પર ઓળઘોળ થઈ જતો જોઈ મનમાં કંઈ અજીબ સુખ અનુભવાતું. મંજુ કાકી તો એને રમાડતા જ રડી પડેલા. અંકિતને લાડથી એનું નામ પાડ્યું ફોરમ. હજુ તો થોડા મહિનાની જ હતી ત્યાં એને કમળો થઈ ગયો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. કમળો મટ્યો ત્યાં આખા શરીરને એને ફોડલીઓ ફૂટી. એ વર્ષ અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. અમે બે એને વઢી શકીએ એમ પણ નહોતા. ઓફકોર્સ ધ્યાન જ નહોતા આપી શકતા એની ઉપર, તો ક્યાંથી વળી શકીએ.
હે ને? ભણવાનો એને ખાસ સમય પણ ક્યાં મળ્યો? મંજુ કાકી બપોરે વિનુ કાકાથી છાની કેક લઈ આવેલા. બેટા, મારી પરીક્ષામાં તું પાસ હો. ફોરમ બીમાર પડી જતી ત્યારે એને કેજીમાં દાખલ કરી. ક્યારે કે પછી સંજયે સ્કૂટરનો ગંભીર અકસ્માત નડ્યો ત્યારે અંકિત હંમેશા મારી સાથે હતો. એસએસસીમાં સૌરભને 92% આવ્યા, મતલબ 92%, 92% આવ્યા અને અંકિતને 68%. સૌરભ જે છે એને સાયન્સમાં એડમિશન લીધું અને અંકિતે કોમર્સમાં. મેં અને સંજયે સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી અને ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા ઉપર ફરી ઉદાસી જોઈ. સોરી પપ્પા, હું તમારા લોકોનું સપનું પૂરું ન કરી શક્યો. મેં કહ્યું કે તું માત્ર ડિગ્રી મેળવે ને એ અમારું સપનું નહોતું બેટા. તું એક ઉમદા માણસ બને ને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. 11 વર્ષ પછી અંકિત, વાવ! એક મૂવી જોતા હોય ને એવું લાગે ને, પછી આમ ડાયરેક્ટ લીપ આવી જાય કે 11 વર્ષ પછી, હે ને? અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. અંકિત બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. એમને નાનકડો મીઠડો દીકરો છે યશ. ફોરમ જે છે એ બીએસસીમાં અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિત અમને દીકરીને સાચવી લીધા છે. કોઈની ખોટ પડવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. સૌરભ અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની જ મોટી હોસ્પિટલમાં કામ કરે છે. એનું નામ જે છે ઘણું મોટું છે. વિશાળ બંગલો, કાર એની પાસે છે. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. વિનુ કાકા, મંજુ કાકીની શરૂઆતમાં તો હોશભેર અમેરિકા જતા, પણ 3 વર્ષ પહેલા છેલ્લી વાર પાછા આવ્યા પછી હવે અહીં જ છે. હું એમને પૂછતી, હવે ક્યારે જશો, ત્યારે માથું ધુણાવીને ચૂપ રહે છે. એમની આંખમાં ખૂણે બાજેલું નાનું આંસુ એ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈને આવે છે. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. ટૂંકમાં એકલા થઈ ગયા એ લોકો. પેલા ફોરેન જતા, હવે તો એ જતા પણ નથી. આઈ હોપ કે તમે સમજતા હશો. જ્યાં મને એવું લાગે કે ગો વિથ ફ્લો, ત્યાં હું આમ એક એક લીટીનો મને એવું ના થાય કે આનો અર્થ કહું ને આનો અર્થ કહું. આઈ હોપ કે તમને સમજાય છે. હે, પ્લીઝ તમે હા મેમ સમજાય છે કે નથી સમજાતું, કે તમારો કોઈ પણ ટાઈપનો ઓપિનિયન અથવા તો જે બી તમે દિમાગમાં ચાલતું એ લખી શકો. હા, તો મને ખબર પડે કે મારે શું ધ્યાનમાં રાખવું, શું નહીં. અમે અમે ફરવા જઈએ ત્યારે અંકિત જે છે એ અચૂક એમને સાથે લઈ આવે છે. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. કાકીની ગોઠણનો દુખાવો થયો છે. ફોરમ હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. બગીચા ખાલી થવા લાગે છે. હલકો અંધકાર ઉતરે છે. અંકિત જે છે એ કાકાનો હાથ પકડી અને ઉઠાડે છે. ચાલો વિનુ કાકા, ઘેર જઈશું. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર એવો કહે છે કે હા બેટા, ચાલ, બહુ મોડું થઈ ગયું છે. તમે સમજી શકો કે કેટલું સરસ. બહુ મોડું થઈ ગયું છે. ઇન શોર્ટ, વિનુ કાકાને હવે જાણે રિયલાઇઝ થયું છે કે જે રેસમાં ઉતર્યા હતા એ રેસ તો અલગ હતી. હે, અને ઈ રેસમાં ઉતરી અને એને લાગતું હતું કે મારો છોકરો સૌરભ જે છે એ સાચી રેસનો ઘોડો છે, પણ ના, સાચી રેસનો ઘોડો તો કોણ નીકળ્યું? અંકિત. કેટલો સરસ એક માણસ તરીકે, એક દીકરા તરીકે, એક ભાઈ તરીકે, દરેક કહેવાય ને કે એના ઓલામાં બી એકદમ શ્રેષ્ઠ સાબિત થયો. હે ને? અને તમે પણ તમારી લાઈફની અંદર બેસ્ટ બનો. હું એમ નથી કહેતી કે એટલે તમે ભણવામાં નબળા રહ્યો, વાંધો નહીં, ચાલશે. મહેનત તો કરવી જોઈએ. પછી થાય સફળતા, મળે ન મળે અલગ વસ્તુ છે, હે ને? પણ રિયલી તમે પણ એકદમ સારા માણસ બનો એવી શુભકામનાઓ સાથે અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ, કે જે કોઈક વાર થાય કે એમાંથી લેવામાં આવ્યું છે. સુપર! વર્ષા અડાલાજા માટે મને માન થઈ ગયું. એનું એક ચોક્કસ હું એક બુક વાંચીશ એની અને તમને જણાવીશ ખરી કે શું છે, હે ને? તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.